ગાજર મરચાંનું અથાણું એ પણ આપણે એક આમળું એડ કરીને 7 કુટિયા મસાલાથી બનાવીને તૈયાર કરીશું, જે તમે લાંબો સમય સ્ટોર પણ કરી શકશો અને આ અથાણું ખાવાની મજા આવશે. એના માટે 2 લાલ ગાજર લીધા છે, એની છાલને કાઢી લીધેલી છે અને જાડા ભાવનગરી મરચાંને આ રીતે 4 કટ લગાવી દેવાના છે. ગાજરની પણ પતલી પતલી સ્લાઇસ તૈયાર કરી લેવાની છે. હવે આપણે 7 કુટિયું મસાલો બનાવવા માટે 1 ચમચી આખી મેથી, 1 ચમચી રાઈ, અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી જીરું, કાળા મરી પાવડર, સૂકા ધાણા અને 1 તજનો ટુકડો લેવાનો છે. સારી રીતે ગરમ કરી લેવાનું છે અને ઠંડુ થઈને એકદમ આ રીતે અચકચરો પાવડર તૈયાર કરીશું. એક બાઉલની અંદર ગાજર અને મરચાં કટ કરેલા એડ કરીને મસાલો જે બનાવેલો હતો એને પણ એડ કરીશું. 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને એક તડકા પેનની અંદર 2 ચમચી તેલની અંદર 3 લવિંગ એડ કરવાના છે. લવિંગ સારી રીતે ફૂટવા લાગે એ પછી મસાલા ઉપર તેલ એડ કરીને ઢાંકીને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે એક આંબળાને ધોઈને આ રીતે ગ્રેટ કરી લેવાનું અને એક આંબળું એડ કરવાથી અથાણાનો ટેસ્ટ ડબલ થઈ જશે. તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો.